જ્યારથી નિર્લિપ્ત રાયે રાજકોટ રેન્જના આઈજી તરીકે કમાન સંભાળી છે ત્યારથી વ્યાજખોરો પર ઘોંસ બોલાવી દીધી છે। ઘણા લોકો જે વ્યાજખોરીના ત્રાસથી પીડાતા હતા તેમને વ્યાજખોરોના ચુંગાલમાંથી છોડાવ્યા છે, જેના માટે શરૂઆતના સમયમાં જ લોક દરબાર બોલાવી લોકોની વાતને અને સમસ્યાઓને ધ્યાનથી સાંભળી હતી અને તેના નિરાકરણ માટે જરૂરી પગલાં પણ લીધા હતા। રાજકોટ જિલ્લામાં વ્યાજખોરીના 57 ગુનામાં 115 આરોપીઓની ધરપકડ કરી અને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે। ત્યારે વધુ એક વ્યાજખોરને જેતપુર પોલીસે ઝડપી પાડ્યો છે। આ સમગ્ર મામલે રાજકોટ જિલ્લાના પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે શું કહ્યું છે, આવો સાંભળીએ। વ્યાજખોરી વિરુદ્ધમાં કડક પગલાં લેવા માટે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી, માનનીય ડીજીપી શ્રીની સૂચના મુજબ અને માનનીય રાજકોટ રેન્જના ડીઆઈજી શ્રી નિર્લિપ્ત રાય સાહેબના માર્ગદર્શન હેઠળ જેતપુર સિટીમાં એક વ્યાજખોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં અરજદાર અશોકભાઈ રાઠોડ 24 લાખ રૂપિયા 2018 થી 2021ની વચ્ચે ટુકડે ટુકડે વ્યાજ ઉપર લીધા હતા। આ રૂપિયા વ્યાજ સહિત ટોટલ 41 લાખ રૂપિયા ટુકડે ટુકડે પરત કરવામાં આવ્યા। તેમ છતાં આરોપી અને જાનથી મારવાની ધમકી આપી, આનાથી ઓર પૈસા એક્સટોર્શન કરવાની, એની દીકરી અને ભાણી વિષયમાં બહુ અભદ્ર મેસેજ કરવામાં આવ્યા કે તમે પૈસા નહીં ચૂકવી શકતા તો હું તમારી દીકરી સાથે, તમારી ભાણી સાથે એમ કરી નાખીશ। આ સૂચના ઉપર જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં બીએનએસ અને નાણાં ધીરધાર અધિનિયમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપી જયેશભાઈ દિનકરભાઈ ભૂત રહેવાસી જેતપુરને ડિટેન કરીને આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે। આને અટક કર્યા પછી આરોપીને ત્યાં પ્રોસિજર મુજબ પંચનામો કરવામાં આવ્યો, જેમાં ફરિયાદીના 10 જેટલા ચેક પણ ત્યાંથી રિકવર થયા છે, જેમાં ટોટલ અમાઉન્ટ 35 લાખ રૂપિયા ભરાયેલો છે। આ આરોપીને ડિટેન કરીને હાલ આગળની કાર્યવાહી ચાલુ છે। હું આપના માધ્યમથી તમામ જનતાને અપીલ કરું છું કે વ્યાજખોરીના કેવો પણ માણસ હોય, સામાવાળો કોઈ પણ ઇસ્યુ હોય, આપ તુરંત લોકલ પોલીસ સ્ટેશનને, અમારા એએસપી ડીવાયએસપી કચેરીમાં કે અમારી કચેરીમાં અમને સંપર્ક કરો। નિશ્ચિત રૂપથી અમે લોકો આપની મદદ કરવાના છીએ। 2016માં રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં વ્યાજખોરીના 57 ગુના દાખલ થયા છે, જેમાં 115 જેટલા આરોપીઓ વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે। તો આ વ્યાજખોરોથી કોઈ ડરવાની કાંઈ જરૂર નથી। કોઈ પણ વ્યાજખોર જિલ્લામાં કોઈ પણ નાગરિકને પરેશાન કરે તો તુરંત આપ પોલીસનો સંપર્ક કરો। આભાર। એની પાસે વ્યાજનું લાયસન્સ નથી, રજિસ્ટર્ડ કોઈ એની પેઢી નથી। આ માણસને વ્યાજ ઉપર પૈસા આપ્યા ને એનાથી એક્સટોર્શન કરતો હતો। એની હાલ તપાસ ચાલુ છે અને ઘરની સર્ચ કરવામાં આ જો આપનો અરજદાર છે એના 10 ચેક મળ્યા છે। બીજી જો એની દુકાન છે, ઘર છે, ત્યાં બીજા પંચનામા કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। હા, એનો બહુ કોઈ બનેલો નથી, એના વિરુદ્ધમાં પહેલો ગુનો છે। 2% વાત થઈ હતી મહિનાનાની, પરંતુ એનાથી વધારે પૈસા લઈ પણ લીધા। તેમ છતાં 35 લાખ રૂપિયાના ચેક રાખ્યા અને બહુ દુર્વર્તન કર્યો। જે એની જો ચેટ છે તમે વાંચી નહીં શકો એવી ચેટમાં ફરિયાદી સાથે આ લોકો વાત કરતા હતા। તો આ તમામ વસ્તુનો ધ્યાનમાં રાખીને એકદમ કડક કાર્યવાહી કરવામાં આવી છે। આ વ્યાજખોરનું નામ છે જયેશ ભૂત અને આ કેસમાં તો વ્યાજખોરીનો ખેલ એવો છે કે ફરિયાદીએ 24 લાખ રૂપિયા લીધા, સામે 41 લાખ રૂપિયા ચૂકવી પણ દીધા, છતાં વ્યાજખોરની ઉઘરાણી અટકી નહીં। 41 લાખ રૂપિયા ચૂકવ્યા બાદ પણ વધુ 24 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી અને વાત માત્ર પૈસાની ઉઘરાણી સુધી જ સીમિત ન રહી, ફરિયાદીના પરિવારજનોને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા। ફરિયાદીની દીકરી અને ભાણેજને લઈ અને અભદ્ર ટિપ્પણી અને અભદ્ર માંગણી કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો પણ સામે આવ્યા છે। આ સમગ્ર મામલે રાજકોટ જિલ્લાના જેતપુર પોલીસ સ્ટેશનમાં વ્યાજખોર જયેશ ભૂત વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે ગણતરીના કલાકોમાં જ તેની ધરપકડ કરી છે। પોલીસે આરોપીના ઘરે તપાસ કરતા ફરિયાદી અને તેના પરિવારજનોના નામના અલગ અલગ 10 બેંકના ચેક પણ મળી આવ્યા છે અને આ ચેકની કુલ કિંમત અંદાજે 35 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે। હવે પોલીસ દ્વારા આ ચેક કબજે કરી અને ફરિયાદીને પરત આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પરંતુ સમગ્ર કેસની શરૂઆત ક્યાંથી થઈ? જેતપુરના અશોક રાઠોડે વર્ષ 2018 થી લઈ અને 2021 દરમિયાન દુકાનના કામકાજ માટે, બહેનના લગ્ન માટે અને માતાની સારવાર માટે આમ કટકે જયેશ ભૂત પાસેથી કુલ 24 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા। આ 24 લાખની રકમ સામે માસિક 2% વ્યાજ ચૂકવવાનું નક્કી થયું હતું, એટલે દર મહિને 48,000 રૂપિયા વ્યાજ ચૂકવવામાં આવતું હતું। સમય જતાં અશોક રાઠોડ દ્વારા
દ્વારા આરોપીને કટકે કટકે અંદાજે 41 લાખ રૂપિયા જેટલી રકમ ચૂકવવામાં આવી, પરંતુ આટલી મોટી રકમ ચૂકવ્યા બાદ પણ વ્યાજખોરની ઉઘરાણી અટકી નહીં. આરોપી દ્વારા વધુ 24 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી રહી હતી. આરોપી માત્ર ફોન કરીને ઉઘરાણી કરતો હતો એવું નહીં, પરંતુ ફરિયાદીની દુકાન સુધી પહોંચી જતો હતો, ગાળો આપતો હતો અને પઠાણી ઉઘરાણી કરતો હોવાના પણ આક્ષેપો થયા છે. આ સાથે જ ફરિયાદી અને તેના પરિવારજનોના નામના આશરે 10 બેંકના ચેક પણ બળજબરીથી લઈ લેવામાં આવ્યા હોવાનો આરોપ છે. આ ચેકમાં અંદાજે 35 લાખ રૂપિયા જેટલી રકમ ભરાવવામાં આવી હતી અને આ ચેક પણ ફરિયાદી તથા તેના પરિવારના સભ્યોની સહી પણ લેવામાં આવી હતી. પરંતુ મામલો ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે ફરિયાદીની બહેનના પતિનું વર્ષ 2025માં અવસાન થયું. અશોક રાઠોડ પોતાની બહેનના પતિના અવસાન બાદ 1.5 મહિના માટે રાજસ્થાન પોતાના વતન ગયા હતા. તે દરમિયાન પણ આરોપી દ્વારા સતત ઉઘરાણીના ફોન અને મેસેજ કરવામાં આવતા હોવાનો આરોપ છે અને આ વખતે આરોપીએ ફરિયાદીની દીકરી અને ભાણેજને લઈને પણ અભદ્ર ટિપ્પણીઓ અને અભદ્ર માંગણી કરી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા હતા. આખરે વ્યાજખોરોને આ પઠાણી ઉઘરાણીથી કંટાળેલા અશોક રાઠોડે પોલીસની શરણ લીધી, જે બાદ જેતપુર પોલીસે જયેશ ભૂત વિરુદ્ધ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં તેની ધરપકડ કરી. પોલીસે આરોપીના ઘરે તપાસ કરતા ફરિયાદી અને તેના પરિવારજનોના નામના 10 જેટલા ચેક મળી આવ્યા, જેને પોલીસે કબજે કર્યા. હવે પોલીસ આ ચેક ઉપરાંત ફરિયાદી અને આરોપી વચ્ચે થયેલા નાણાકીય વ્યવહારો, અત્યાર સુધી ચૂકવવામાં આવેલી રકમ અને વધુ 24 લાખની માંગણી સહિતના સમગ્ર મામલે તપાસ હાથ ધરી રહી છે. બીજી તરફ પોલીસની તપાસ દરમિયાન આરોપી જયેશ ભૂત દારૂ પીધેલી હાલતમાં પણ મળી આવ્યો હતો, જેના પગલે તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ અલગથી ગુનો પણ નોંધવામાં આવ્યો છે. આરોપી જયેશ ભૂતની ધરપકડ બાદ હવે પોલીસ સમગ્ર કેસમાં પુરાવા એકત્ર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે. અને રાજકોટ ગ્રામ્ય પોલીસની વાત કરીએ તો વર્ષ 2026માં અત્યાર સુધીમાં વ્યાજખોરો વિરુદ્ધ કુલ 57 જેટલા ગુના નોંધવામાં આવ્યા છે, જેમાં 115 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. અર્થાત વ્યાજખોરીના ચુંગાલમાં ફસાયેલા લોકોને ન્યાય અપાવવા અને આવા વ્યાજખોરો સામે કાયદાનો સકંજો કસવા રાજકોટ પોલીસ દ્વારા કાર્યવાહી સતત ચાલુ છે. હવે જોવાનું એ રહેશે કે જેતપુરના આ કેસમાં પોલીસ તપાસ દરમિયાન હજુ કેટલા નવા ખુલાસાઓ સામે આવે છે. આ સાથે જ આવી જ વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે.